છો વિદ્યાર્થી મિત્રો મજામાં? સાહેબ આ એકનો એક ડાયલોગ દર ખેલે લેક્ચરમાં બોલો તો બીજું તો શું પૂછવું? આ ઘરે હોવ ને ભણવાનું બહુ સ્કૂલે ન આવવાનું હોય, તમારી ઈચ્છા મુજબ તમે લેક્ચર જોવો, તમારી ઈચ્છા મુજબ. એક જોક્સ કહો તમને મજા આવશે. એકવાર એક છોકરો છે ને, એ છોકરો ટૂંકમાં વિદ્યાર્થી સ્ટુડન્ટ, દર વખતે એને સ્કૂલે આવવાનું મોડું થઈ જાય. મારી જેમ ઉતાવળો હશે વહેલો ઉઠીને ભાગવાનો, એટલે સમજાઈ ગયું ને? મારી જેમ કીધું એટલે મારી જેમ વહેલો ઉઠીને ઉતાવળો. હા, 7:30 સ્કૂલે પહોંચવાનું, એને બદલે 7:45 ને 8 વાગે આવે. એટલે સાહેબ પાછા ખીજાઈ ગયા. કોઈ ખારા માણસ હશે સાહેબ. પેલા તને મેં કેટલી વાર કીધું છે કે 7:30 આપણી સ્કૂલ શરૂ થઈ જાય છે, તો તારે 7:30 પહેલાં આવી જવાનું. તો છોકરોય કોણ જાણે બ્રશ નહીં કર્યું હોય અથવા તો નાસ્તો કે હરખો ચા નહીં પીધો હોય કે સાહેબ મેં તમને કેટલી વાર કીધું છે તમારે મારી રાહ ન જોવી, તમારે સ્કૂલ શરૂ કરી દેવી. મેં તમને કોઈ દી આવીને કીધું છે કે સાહેબ મારી રાહ કેમ નથી જોતા? સાહેબ ઘડીક જરવાઈને દર ખેલે ફરિયાદ કરતા હોય. એટલે બંધનવાળું જે જીવન હતું, અને અત્યારના 21મી સદીના યુગની અંદર તો બંધન વગરનું જીવન છે. એ બધાઈને જીવવું ગમે છે. બંધનમાં તો નીતિ નિયમમાં કોઈને રહેવું જ નથી ગમતું. તમને મને નથી ગમતું. શું કરવા? એને ઉઠીને મજા આવે ત્યારે લેક્ચર લેવા. ઓલું તો અહીંયા શું હોય ખબર છે કે ભાઈ તમારે 4 વાગે લેક્ચર હોય, અથવા તો સવારનો પાળી હોય, બપોર પછીની પાળી હોય. તો સવારની પાળી હોય તો સવારે 9 થી 10 હોય તો મારે ફરજિયાત 9 વાગે હાજર થઈ જવાનું, કેમ કે તમારું લેક્ચર લેવાનું છે. તમે એ રાહ જોતા હોય. બપોર પછીની પાળી હોય તો કે સાંજે 4 થી 5 કે 3 થી 4 લેક્ચર હોય તો મારે ફરજિયાત હાજર થવાનું. ઓલું તો મારી ઈચ્છા મુજબ જઈ મને મજા આવે ત્યારે લેક્ચર લઉં. સવારે 9 ને બદલે 10 વાગે લઉં. રોંઢે 4 વાગ્યાને બદલે એમ થાય કે હવે બપોરે 12 થી 5 2 કલાક હોઈ જવું છે. બપોરે 12 થી 5 2 કલાક હોઈ જવું છે. પછી 5 થી 6 લેક્ચર લેવો તો હું મારી ઈચ્છા મુજબ આગલેથી લેક્ચર લઈ લઉં. તો સ્વતંત્રતા બધાઈને ગમે છે, પણ નિયમમાં રહેવું કોઈને ગમતું નથી. પણ યાદ રાખજો, નિયમન અને નિષ્ઠા આ ત્રણેય બાબતો છે એ અગત્યની છે, પણ નિયમ અને નિયમન કરતાં નિષ્ઠા મહત્ત્વની છે. જો તમે નિષ્ઠાથી હાલતા હોય ને તો નિયમ કે નિયમનની જરૂર પડે નહીં. પણ કાંઈ વાંધો નહીં, તમારી અનુકૂળતાએ. ઘણા લોકોને સવારે વહેલું ઉઠી જવું ગમે, ઘણાને સવારે મોડું ઉઠવું ગમતું હોય, ઘણાને બપોર વચ્ચે સૂઈ જવું ગમતું હોય, ઘણાને બપોર વચ્ચે સૂવું ન ગમતું હોય, ઘણાને સામી સાંજમાં સૂવું ગમતું હોય, ઘણાને મોડી રાત સુધી હોમવર્ક કરવું કે જાગવું કે જે XY જે પોતાના કાર્યો છે એ સાંજે પતાવવા એ પણ ગમતા હોય. એટલે એઝ યુ લાઈક, તમારી જેવી તમને ઈચ્છાઓ હોય એ પ્રમાણે અત્યારના સમયની અંદર તમને મળે છે. તમને ઈચ્છા પડે કે ભાઈ મારે આજે આ ચેપ્ટર છે, આ સાહેબનો લેક્ચર છે, હવે અત્યારે નહીં, કલાક પછી થોડીક વાર ફ્રેશ થઈને પછી જોવો છે, તો તમે તમારી ઈચ્છા મુજબ જોઈ શકો છો. ને તમને એમ થાય કે ભાઈ આ લેક્ચર મારે 2 વાર જોવો છે, તો આ પાછી આંગળી કરી પાછળ જવા દો વિડીયોને પાછળ તમને ઈચ્છા આવે એ મુજબ તમે જોઈ શકો છો. અને ઓલા ક્લાસમાં તો શું થતું, એ 3 થી 4 મારો લેક્ચર હોય તો 3 થી 4 જ પછી તમે કંઈ 3:30 થી એમ ઈચ્છા થાય કે ભાઈ આ પાછો લેક્ચર પહેલેથી સ્ટાર્ટ કરવો, તો એવું ન થઈ શકતું. હવે તો ભાઈ તમારી ઈચ્છા મુજબ તમારી આંગળીના ઈશારે બધું હાલે છે. ટેકનોલોજી છે ને. એટલે બીજી બધી વાતો કરવા કરતાં આપણે સામાન્ય એ વાત કરતા હતા કે અત્યારના સમયની અંદર ઘરે બેસી કોઈ પણ જાતનું બહાર ઠંડી તડકો એ કોઈ પણ વરસાદનું કે કોઈ વિઘ્ન નથી આવ્યું. ચોમાસામાં કંઈ વિઘ્ન આવ્યું કે સંતાનો સ્કૂલે ગયા હોય તો મમ્મી પપ્પાને ચિંતા થાય ચોમાસાની અંદર બહુ વરસાદ હોય તો? અત્યારે તમે ઘેરે ને ઘેરે એને વિડીયો જોઈ લેવાનો. પણ જોઈ એવી મજા ન આવે એ તો બરાબર છે કે ભાઈ ચામ છે એ આખો વર્ગખંડની અંદર બેઠા હોય તો આખો માહોલ હોય, પણ આપણે એ માહોલ ઊભો કરવાનો છે. વાત એ કરવાની છે કે ભાઈ આપણે ઘરે હોઈએ કે પછી સ્કૂલે હોઈએ, કામ તો આપણું ભણવાનું થાય જ છે. એટલે આળસ ન કરતા સરસ મજાનો સમય મળ્યો છે તો એનો ઓનલાઈન બેસીને પણ અભ્યાસ કરી લેવો જોઈએ. એટલે આળસ ન કરતા કાલિદાસની વાત કરતા હતા આપણે. એક નાટક આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. કયું હતું નાટક? યાદ છે કોઈને? મને કહેતા હતા તો હું પાછો ભૂલી જાઉં બહુ. આવું કંઈક નામ હતું. શું હતું? માલવિકાગ્નિ મિત્ર. એવું કંઈક ભણ્યા હતા આપણે. પાછું કંઈક એમાં કંઈક પાત્રો હતા. મેં થોડુંક વિગતથી કીધું. આ રહ્યા
જો હજી બૃહદ્રથ ને પુષ્યમિત્ર ને અગ્નિમિત્ર ને આ બધા મિત્ર અને દુશ્મન ને એવું બધું હતું ને કે નહીં? એટલે આપણી સ્ટોરી વિગતવાર કીધી હતી કે ભાઈ જે મૌર્ય વંશનો છેલ્લો રાજા બૃહદ્રથ, ત્યાર પછી એનો મંત્રી કે સેનાપતિ જે હતો એ પુષ્યમિત્ર, એણે કબજો જમાવીને આખું મગધ કબજે કરી લીધો ને એને 8 ટુકડા કર્યા. એમાં જે વિદિશા છે એ અગ્નિમિત્રને સોંપી હતી. એની 2 રાણીઓ છે, એના 2 સંગીતાચાર્યો છે, એનો જે પુત્ર છે, પછી માલવિકા છે એ બાજુની વિદર્ભ છે, એના 2 પિતરાઈ ભાઈઓ હતા, 2 ઝઘડતા હતા, યજ્ઞસેન ને માધવસેન. એમાં માધવસેનની બહેન માલવિકા હતી. પછી મંત્રી સુમતિ છે, એની બહેન કૌશિકી હતી, જે સંન્યાસી થઈ ગઈ હતી. અને એનો મિત્ર વિદૂષક છે, એનું નામ હતું ગૌતમ. એ બુદ્ધિશાળી, પોતે સ્માર્ટ હતો. માલવિકાને પહેલી વખત રાજાને સંગીતના આચાર્યોને બધવીને એના દર્શન કરાવે છે. પછી અશોક દહન છે, શું કે દોહદ અશોક દોહદ છે, એમાં માલવિકા જવાની છે ત્યારે રાજાને ત્યાં લઈ જાય છે. પછી રાણી છે એ બંનેને કેદ કરી દે છે, ત્યારે ખોટું હાથમાં સર્પદંશ થયો એટલે નાગમુદ્રાવાળી વીંટી લઈ એને છોડાવે છે. અને છેલ્લે સમુદ્ર ગૃહમાં બંનેને ભેગા પણ કરે છે. અને છેવટે કૌશિકી વગેરે છે બધાય છે એ ઘટસ્ફોટ કરે છે કે આ કોઈ દાસી કન્યા નથી, પણ માલવિકા છે એ રાજકન્યા છે, અને ધારિણી છે એ પોતે જ એની સાથે લગ્ન કરાવે છે. આ બધું નાટક છે. હવે કાલિદાસનું બીજું નાટક છે વિક્રમ ઉર્વશીય. બરાબર? તો આમાંય કંઈક સ્ટોરી હશે, આપણે જોઈએ શું હશે. એ બહુ મને નથી ખબર, જે હોય તે આપણે વાત કરીએ. કાલિદાસનું બીજું નાટક વિક્રમ ઉર્વશીય છે. વિક્રમો વર્ષીય, વિક્રમ પ્લસ ઉર્વશી એટલે કે વિક્રમો વર્ષીય. તેમાં રાજા પુરુરવા નાયક છે અને અપ્સરા ઉર્વશી નાયિકા છે. 5 અંકના આ નાટકમાં એમના મિલન, વિયોગ અને પુનર્મિલનનું કથાનક ગૂંથવામાં આવ્યું છે. કેસી દાનવ દ્વારા અપહરણ કરાયેલી ઉર્વશી અને તેની સખી ચિત્રલેખાને પરાક્રમી પુરુરવા બચાવીને પાછી લાવે છે. બરાબર? કેસી નામનો જે દાનવ છે એ આ બંનેને અપહરણ કરીને લઈ જતો હોય ત્યારે એને બચાવીને લાવે છે. પુરુરવા અને ઉર્વશી પરસ્પર આકર્ષાય છે. સ્વર્ગમાં પરત ફરેલી ઉર્વશી એક નાટ્ય પ્રસંગે લક્ષ્મીનું પાત્ર ભજવી રહી હતી. ત્યારે નાટકના સંવાદમાં પુરુષોત્તમ બોલવાને બદલે પુરુરવા બોલે છે. આથી ગુસ્સે થયેલા ભરત મુનિના શાપથી ઉર્વશીને પૃથ્વી ઉપર આવવું પડે છે અને પૃથ્વી પર પુરુરવા અને ઉર્વશીનું મિલન થાય છે. પુરુરવાની પત્ની રાણી ઓશિનરી બંનેના પ્રેમને સંમતિ આપે છે અને તેનો વિવાહ શક્ય બને છે. એકવાર પુરુરવા અને ઉર્વશી કુમારવનમાં વિહાર કરતા હતા ત્યારે ઉર્વશી પુરુરવા પ્રત્યે ગુસ્સે ભરાઈને ચાલી જાય છે અને વેલીના રૂપમાં ફેરવાઈ જાય છે. ઉર્વશીના વિયોગમાં રાજા ઉન્મત્ત બનીને તેની શોધખોળ કરે છે, પૂછપરછ કરે છે. અંતે સંગમનીય મણિના પ્રતાપે ઉર્વશીને પાછી મેળવે છે. ઉર્વશી પુરુરવાથી પ્રાપ્ત આયુ નામના પરાક્રમી પુત્રની માતા બને છે. પૃથ્વી પર પોતાના પતિ પુરુરવા સાથે આજીવન રહેવા માટે ઇન્દ્રની કૃપા તેને પ્રાપ્ત થાય છે. છેવટે તેના પુત્ર આયુને યુવરાજ પદે અભિષેક થાય છે. મહાકવિ કાલિદાસનું આ નાટક પૌરાણિક કથા પર આધારિત છે, જેમાં સંયોગ અને વિપ્રલંબ શૃંગારનું મર્મસ્પર્શી નિરૂપણ છે. તેના 4થા અંકમાં કવિની પ્રકૃતિ પ્રિયતા 16 કળાએ મોહરી ઉઠી છે. અહીં પ્રકૃતિમાં માનવીય મનોભાવોનું સુંદર ચિત્રણ થયું છે. એવું કહેવાય છે કે સ્વર્ગ અને ધરતી વચ્ચે ઝોલા ખાતું આ નાટક મૂળ 3 અંકનું જ હશે જે તે સમયે બનાવ્યું ત્યારે. પછી પુનર્મિલન કરવા 4થો અંક ઉમેરાયો હશે કે ભાઈ આ ફરી પાછું હેપી એન્ડિંગ કરવો છે તો આપણે 4થો અંક ઉમેરીએ. એ પછી કોઈ રાજકુમારના પટ્ટાભિષેક પ્રસંગે 5મો અંક કવિએ ઉમેર્યો હશે. કોઈ રાજકુમારનો પટ્ટાભિષેક, બરાબર છે કે ભાઈ શું કહેવાય, રાજકુમાર હોય તેને યુવરાજ પદ છે એ એનો અભિષેક કરવો કે ભાઈ આ ભવિષ્યમાં રાજા નહીં પણ આ યુવરાજ છે. અને યુવરાજ પછી એના બાપા ગઈઢા થઈ જાય ને એને સોંપી દે, પછી એ રાજા બની જાય. એટલે આવી રીતે જે તે સમયે 5મો અંક ઉમેરાણો હશે. શું છે સ્ટોરી, શું છે પાત્રો, એની વાત કરીએ આપણે. તો આ રહ્યા પાત્રો. વિક્રમો વર્ષીય આવું ટાઇટલ છે. વિક્રમ એટલે શું? તો તમને એમ થાય કે ભાઈ વિક્રમ તો અહીંયા તો પુરુરવા અને ઉર્વશીની વાત સાહેબ સાંભળતા, વિક્રમ ઉર્વશીએ કેમ? વિક્રમનો મિનિંગ થાય રાજા. વિક્રમ કયો એટલે રાજા સમજાય ને રાજા કયો એટલે વિક્રમ સમજાય. વિક્રમ એટલે રાજા, રાજાના સમાનાર્થી છે ને ભૂપાલ. ભૂ એટલે જમીન, જમીન ઉપરનો બધાને પાલનાર એટલે ભૂપાલ. ભૂપતિ, નૃપતિ, મહારાજ એમ વિક્રમ એટલે પણ રાજા છે. કેમ કે વિક્રમ નામનો રાજા થઈ ગયો. એણે એવી બહાદુરી પરાક્રમી અને સારું કામ કર્યું હતું
એટલે વિક્રમ કયો એટલે રાજા સમજાય કે આ વિક્રમ છે. તો કે વિક્રમ એટલે તો કે રાજા. છતાંય હજી સમાનાર્થી શબ્દ તરીકે વિક્રમ, રાજાને વિક્રમ નથી કહેતા, પણ વિક્રમનો અર્થ રાજા થાય. અને કદાચ લોકો એવું પણ કહે છે કે કાલિદાસ છે એ વિક્રમ રાજાના આશ્રિત હતા. કાલિદાસ ઘણા રાજાઓને ત્યાં આશ્રિત હોઈ શકે છે. એક તો વિક્રમ રાજાને ત્યાં હતા, એવું કહેવાય છે કે ત્રિવિક્રમસેન જે રાજા હતો એ કાલિદાસ ક્યારે થઈ ગયા? બીજી સદીના અંતમાં અને ત્રીજી સદીની શરૂઆતમાં કદાચ કાલિદાસ થઈ ગયા હોય. જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા કવિઓ, જુદા જુદા વિદ્વાનો પોતાની રીતના મત વ્યક્ત કરતા હોય છે. તમે ક્યાંક સાંભળ્યું હશે સમાજમાં બીજે કાલિદાસ છે એ પહેલી સદીમાં થઈ ગયો, કોક જગ્યાએ વાત આવે કે કાલિદાસ બીજી સદીમાં થઈ ગયો, કોક કે ત્રીજી સદીમાં થઈ ગયો. જે સદીમાં થઈ ગયો હોય આપણે ક્યાં એનું બર્થ સર્ટિફિકેટ જોવાનું છે, બરાબર? પણ છતાંય લોકો પોતપોતાના મંતવ્યો છે એ રજૂ કરે છે કે કાલિદાસ છે એ કદાચ વિક્રમ રાજાના દરબારમાં રાજપંડિત હોય. એટલે રાજા વિક્રમને એ બાને રાજા વિક્રમ છે એનું નામ રાજા પુરુરવાને બદલે વિક્રમ, એટલે કે રાજા એટલે પુરુરવા રાજા હતો, એટલે કે રાજા અને ઉર્વશીય. વિક્રમ ઉર્વશી એટલે વિક્રમનો અર્થ થાય શું લેવાનો? રાજા અને ઉર્વશી. પોતાના આશ્રયદાતા વિક્રમ રાજાનું નામ આવે એટલે પુરુરવાને બદલે ત્યાં નામ રાખ્યું વિક્રમ અને ઉર્વશીય, બરાબર? એટલે વિક્રમની વાત આવે એટલે વિક્રમ એટલે કે રાજા પુરુરવા, પુરુ રાજા. અને પુરુ રાજાના વંશજો એટલે પૌરવ. પુરુ રાજાના વંશજો એટલે પૌરવ. પૌરવ એટલે કૌરવ. પૌરવ ઉપરથી જ કૌરવ શબ્દ આવ્યો છે, એટલે પૌરવ કહેવાય. પુરુ રાજાના વંશજો. જેમ રામની બધા ઇક્ષ્વાકુના વંશજો છે. કોના વંશજો છે? ઇક્ષ્વાકુ. એટલે રામની બધા એક્ષ્વાક કહેવાય. એમાં પાંડવો અને કૌરવોની બધા પૌરવ છે, પણ પાંડવોએ આગળ જતા પોતાની સિરીજ બદલાવી નાખી કે ભાઈ અમે કૌરવની, અમે તો પાંડવ છીએ. હવે એ પૌરવ છે બધા એ ખરાબ છે, અમે એમાંથી જુદા છીએ, થોડા ખારા માણસ છીએ. વાત કરીએ આપણે નાટકની શરૂઆત કરીએ. આ બાજુ પાત્રો લખ્યા છે વિક્રમ, તો કે રાજા પુરુરવા, ઉર્વશી સ્વર્ગની અપ્સરા, રાણી ઓશિનરી, વિદૂષક છે એનું નામ છે માણવક. જ્યારે માલવિકાગ્નિ મિત્રમાં વિદૂષકનું નામ હતું ગૌતમ, અને અહીંયા છે માણવક. પુરુરવા અને ઉર્વશીનો પુત્ર છે એનું નામ છે આયુ. રાણીની દાસીનું નામ છે ચતુરિકા. રાક્ષસનું નામ છે કેશીદાનવ. એમાં બે ત્રણ સ્થળ છે, એમાં કુમારવન છે, પછી એક વસ્તુ આવે છે સંગમનીય મણિ, નારાયણ મુનિની વાત છે, રંભા, મેનકા, અને હજી એક કહી દઉં ચિત્રલેખા. શું નામ છે? ચિત્રલેખા. જો લખતા ભૂલી ગયો. એટલે આગળ વાત કરું તમને. શરૂઆત નાટકની ક્યાં થાય છે? કે નારાયણ મુનિ તપ કરી રહ્યા છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. હજારો વર્ષ થયા નારાયણ મુનિ તપ કરી રહ્યા છે. ઇન્દ્રને શંકા ગઈ કે આ નારાયણ મુનિ વર્ષોથી આ તપશ્ચર્યા કરે છે અને બ્રહ્માજી છે પ્રસન્ન થશે. કોકે ચાવી ભરાવી હોય ને, ચાવી ભરી હોય કે નારાયણ મુનિ તપ કરે છે, તો કે હે ઇન્દ્ર દેવતા, ક્યાંક નારાયણ મુનિ તપ કરશે અને બ્રહ્માજીને પ્રસન્ન કરી અને એમ ન કહી દે કે હે બ્રહ્મદેવ મને ઇન્દ્રાસન આપી દો. ક્યાંક નારાયણ મુનિ છે ઇન્દ્રનો બની જાય, લેટેસ્ટ નવા રાજા, સ્વર્ગના રાજા, દેવતાઓના રાજા નારાયણ મુનિ ઇન્દ્ર. ઇન્દ્ર છે ને એનું નામ નથી, ઇન્દ્ર છે એ પદ છે. જેમ રાજા કેમ આપણે કહીએ રાજા કહીએ, અથવા વડાપ્રધાન કહો તો વડાપ્રધાન કોઈનું નામ હોય? વડાપ્રધાન પદ છે. એમ ઇન્દ્ર પણ એક પદ છે, બરાબર? એટલે ઇન્દ્રને ડાઉટ ગયો કદાચ આ મારી ખુરશી નો ખેંચી જાય. એટલે નારાયણ મુનિનું તપને ભંગ કરવા માટે ઇન્દ્રએ અપ્સરાઓને મોકલી, જેની અંદર રંભા, મેનકા, ઉર્વશી તો તે પછી જન્મ થયો, ચિત્રલેખા ને આવી જાત જાતની જે અપ્સરાઓ છે એને છોડી કે જાઓ નારાયણ મુનિ છે એ તપ કરે છે, એની બાજુમાં જઈને તમે સરસ મજાનું નૃત્ય કરો અને નારાયણ મુનિને તમારા નૃત્ય અને તમારા પ્રેમ ભાવની અંદર ગળાડૂબ કરી દો, જેથી તપશ્ચર્યા છે એ ભૂલાઈ જાય. નારાયણ મુનિનું તપ છે એને બદલે એ કામલીલામાં ફસાઈ જાય. અપ્સરાઓ, ઇન્દ્રની દાસીઓ ગઈ નારાયણ મુનિ તપ કરતા હતા ત્યાં આજુબાજુમાં નૃત્ય કરવા લાગી. નારાયણ મુનિનો તપ છે એમાં વિક્ષેપ થવા લાગ્યો. નારાયણ મુનિએ જોયું, આંખો ખોલી, ત્યાં તો સામે અપ્સરાઓ હતી અને
અપ્સરાઓ છે એને જોઈ અને નારાયણ મુનિ હૈસા અને કીધું કે હે અપ્સરાઓ, તમે ઇન્દ્રના કહેવાથી મારો તપ ભંગ કરવા આવી છો એવું લાગે છે, પણ હું નારાયણ મુનિ છું. મારી મનની પવિત્રતા અને મનની શુદ્ધતા એટલી સંયમિત છે કે તમારી જેવી અપ્સરાઓ છે એ મારા તપશ્ચર્યા છે એને ભગ્ન ન કરી શકે. અને તમારા ઇન્દ્રને પણ જઈને કહી દેજો કે નારાયણ મુનિને કોઈ પદ કે કોઈ સત્તાનો લોભ નથી. એટલે ઇન્દ્રને કહેજો કે નિર્ભીક રહીએ. અને ઇન્દ્રએ મારી ઉપર આ અપ્સરાઓ મોકલી અને જે કામ વાસનાનો ખેલ છે એ આદરવાના હતા, પણ ઇન્દ્રને ખબર નહીં હોય કે નારાયણ મુનિનું મન એટલું પવિત્ર અને સૌંદર્ય છે કે તમે અપ્સરાઓ છો એના કરતાં પણ મારા મનની અંદરથી જન્મેલી અપ્સરા છે એ તમારા કરતાં પણ સુંદર છે. એટલે નારાયણ મુનિએ પોતાની તપશ્ચર્યાના બળથી હાથમાં અંજલિ લીધી અને પોતાના સાથળ ઉપર અંજલિનો છંટકાવ કર્યો અને એમાંથી એક અપ્સરાનું સર્જન કર્યું. એટલે એ અપ્સરા જે પોતાના સાથળમાંથી જન્મી છે એનું નામ છે ઉર્વશી. ઉરુ એટલે સાથળ. સાથળમાંથી ઉરુમાંથી વશીભૂત થઈ છે એટલે પણ એનું નામ ઉર્વશી કહી શકાય. અને ઉરુ એટલે હૃદય પણ થાય. અને જોતા વેત જ ઉરુ એટલે હૃદયમાં વસી જાય, જોતા વેત જ હૃદયને ગમી જાય એવી સોહામણી અને આકર્ષક છે એટલે પણ એને ઉર્વશી કહી શકાય. એટલે નારાયણ મુનિએ પોતાની જે સાથળમાંથી જે પોતાની જે અંજલિ છાંટી અને એમાંથી જે કન્યા જન્મી છે એનું નામ છે ઉર્વશી. અને કીધું કે હે અપ્સરાઓ, આ કન્યા છે એને પણ તમે ઇન્દ્રની સેવામાં લઈ જાઓ અને નારાયણ મુનિને કહેજો કે ઇન્દ્રને કહેજો કે નારાયણ મુનિનું મન છે એ તમારી અપ્સરાઓ કરતાં પણ સુંદર છે અને જેનો આ બે નમૂનો છે. ઉર્વશી છે એ યાદ રાખજો કે સીધી યુવા અવસ્થામાં પ્રગટ થઈ છે. એને દુનિયાવી ખ્યાલો, સ્વર્ગ, નર્ક, રાક્ષસો, દેવો, મનુષ્યો, ગંધર્વો એના વિશે કોઈ ખ્યાલ નથી. હજી તો એ સુંદરતાની મૂર્તિ છે, સાક્ષાત હજી હમણાં જ જન્મી છે એટલે એને દુનિયાદારીની ખબર નથી. પ્રેમ, લાગણી આ બધી બાબતો છે એ ઉર્વશી અજાણ છે આ બધી બાબતોથી. હવે બધી અપ્સરાઓ છે એ સ્વર્ગમાં જતી રહી. બધી અપ્સરાઓ છે એ ઇન્દ્રની પૂજા કરી અને પાછી ફરતી હોય. બધી અપ્સરાઓ છે ઇન્દ્રની પૂજા કરી અને પાછી ફરતી હોય. એમાં રસ્તામાં કેસી નામનો દાનવ મળે છે. એટલે અપ્સરાઓને જોઈ અને કેસી નામનો દાનવ વિચારે છે કે આ તો અપ્સરાઓ છે, પાછી એકલીઓ છે, એની સાથે કોઈ દેવતાઓ નથી. તો હું વિચાર કરું છું કે આ અપ્સરાઓનું અપહરણ કરી લઉં. દેવતાઓ અમારા દુશ્મન છે ને આ અપ્સરાઓ છે એ દેવતાઓની સેવિકાઓ છે, તો જેથી કરીને અપ્સરાઓ છે એનું અપહરણ કરી લઉં જેથી દેવતાઓ સાથે અમારી દુશ્મનાવટ લઈ શકાય. એટલે કેસી નામનો દાનવ છે એ રસ્તામાં આડો પડ્યો. કેસી નામના દાનવને જોઈને બધી અપ્સરાઓ છે ગભરાઈ ગઈ, કેમ કે કેસી દાનવ છે બહુ ભયાનક હતો. પણ હમણાં જ જન્મેલી ઉર્વશીને ખબર નથી કે આ દાનવ પણ શક્તિશાળી છે. ઉર્વશીને પોતાની શક્તિઓ, ઉર્વશી અપ્સરાઓ પાસે શક્તિઓ છે એ સીમિત હોય છે, જ્યારે રાક્ષસ તો અસીમિત શક્તિઓવાળો છે. એટલે રસ્તામાં આંતરે છે અને અપ્સરાઓને લઈ જવાનું કહે છે. પણ ઉર્વશી આ બાબતથી અજાણ છે એટલે રાક્ષસ કેસીને કહે છે, કેસી દાનવને કે હે દાનવ, અમે અપ્સરા છીએ, તને બાળીને ભસ્મ કરી દેશું. કેસી દાનવ હસે છે, હા 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 હા, કે હે અપ્સરા, તમારા કે તમારા દેવતાઓમાં કોઈની ત્રેવડ નથી કે આ કેસી નામના દાનવને છે એ બાળીને ભસ્મ કરી શકે. અને કેસી નામનો દાનવની સામે ઉર્વશી પડી એટલે કેસી દાનવ છે ઉર્વશીને પકડી અને જબરજસ્તીથી અપહરણ કરીને લઈ જાય છે. એને બચાવવા માટે ઉર્વશીની સખી છે ચિત્રલેખા અપ્સરા, એ પણ એને બચાવવા દોડે છે. એટલે કેસી નામનો દાનવ છે એ ઉર્વશી અને ચિત્રલેખાને બંનેને અપહરણ કરીને લઈ જતો હોય છે. આ બાજુ બંને અપ્સરાઓનું અપહરણના સમાચાર સાંભળી અને બીજી અપ્સરાઓ છે એ ગભરાઈ જાય છે અને બચાવો બચાવોની બૂમ પાડે છે, બચાવ બચાવ બચાવ. આ બાજુ સૂર્યની પૂજા કરી અને પાછો ફરતો રાજા પુરુરવાના કાન ઉપર આ શબ્દો પડે છે. ડ્રાઈવરને કીધું સારથીને કે પ્લીઝ ગાડી સાઈડમાં, એવું જ આવે ને ઇંગ્લિશમાં, પ્લીઝ હોલ્ડ ટુ
શું કહેવાય, કાર કે રથ કે જે કાંઈ પણ હોય. આ ઇંગ્લિશમાં નથી બોલવું, પાછું તમને ઇંગ્લિશ નહીં સમજાય, હું બોલીશ ને તો બરાબર ને. હા, ટૂંકમાં વચ્ચે વચ્ચે આવી કોમેન્ટ કરતા રહીએ તો તમને નીંદર ન આવી જાય, એટલે મજા આવે. હા, પાછી આ બધી વાર્તાઓ અને નાટકો છે એટલે તમને સાંભળવા તો ગમશે. ગમે છે કે નથી ગમતા? હાલ કોમેન્ટમાં લખજો. ન ગમતા હોય તો લખજો કે સાહેબ હવે આ નાટક ન ભણાવતા, નથી મજા આવતી. એ નીચે કોમેન્ટ વિડીયોમાં લખજો કે સાહેબ આ નાટકમાં નથી મજા આવતી, એટલે આપણે ન ભણાવીએ. બીજું શું હોય, પાઠ કાવ્ય શરૂ કરી દઈએ, ગ્રામર શરૂ કરી દઈએ, અલંકાર ને બધું બાકી જ છે. એટલે પુરુરવા સાંભળે છે આ અપ્સરાઓનો અવાજ કે શું છે દેવીઓ, કે અમારી સખી ઉર્વશી અને ચિત્રલેખા છે અને કેસી નામનો દાનવ છે એ અપહરણ કરીને લઈ ગયો છે. એટલે પુરુરવા રાજા છે એ તરફ પોતાનો રથ હાંકી મૂકે છે કે ડ્રાઈવર ઉત્તર દિશા બાજુ ગાડીમાં હાંકી મૂકો હોય. કે થોડી વાર થઈ, અપ્સરાઓ તો બધી મૂંઝાય છે કે આ કેસી દાનવ ભયાનક છે. બિચારી ઉર્વશી હજી તો એણે કોઈ દુનિયાવી ખ્યાલ નથી, કેમ રહેવું કેમ નહીં એને કશો ખબર નથી. અને આ રાક્ષસ છે એ શું કરશે એ બિચારી ઉર્વશી સાથે, એવા અપશુકન વિચારો હાલતા હતા. ને એટલું વિચારીને બિચારી ડરી જતી હતી. થોડી વાર થયું ત્યાં રથની ડમરી ઉડાડતો રથ આવ્યો છે અને રથની અંદર રાજા પુરુરવા છે, સાથે ચિત્રલેખા પણ છે. બીજી અપ્સરાઓ છે એ મૂંઝાઈ ગઈ કે ઉર્વશી કેમ નથી દેખાતી. ચિત્રલેખા નીચે ઉતરે છે, રાજા પુરુરવા પણ નીચે ઉતરે છે અને રથ નીચે ઉતારી અને રથમાં જાય છે. ત્યાં જોયું ત્યાં અંદર બેભાન પડેલી ઉર્વશી હોય છે. તરત દોડી અને અપ્સરાઓ જાય છે, ઉર્વશીને પાણીની અંજલી છાંટી અને ભાનમાં લઈ આવે છે. અને ચિત્રલેખાએ કીધું કે સખીઓ, દુઃખના વાદળ દૂર થયા છે. આ સજ્જન છે એણે અમને બચાવી લીધા છે. કેસી દાનવ છે એને પરાજિત કરી અને એને ભગાડી મૂક્યો છે. ઉર્વશી ધીરે ધીરે આંખો ખોલે છે. સામે પુરુરવાના દર્શન થાય છે. ઉર્વશી છે સ્વર્ગની અપ્સરા છે અને આ બાજુ પૃથ્વી ઉપરનો પરાક્રમી તેજસ્વી પુરુરવા રાજા છે. એને ઉર્વશીનું ધ્યાન સીધું પુરુરવા ઉપર પડ્યું. જોતા વેત જ બોલી કે આ શ્રીમાન કોણ છે? ત્યારે ચિત્રલેખાએ કીધું કે સખી, આ આપણા પ્રાણદાતા છે, એણે જ આપણું જીવન બચાવ્યું છે. કેસી નામનો દાનવ છે એ લઈ જતો હતો અને એમણે આપણી મદદ કરી છે. આપણે એનો આભાર વ્યક્ત કરીએ. એટલે બધી અપ્સરાઓએ એનો આભાર વ્યક્ત કર્યો. સ્વર્ગની અપ્સરા ઉર્વશીએ પુરુરવાને જોયો અને પહેલી નજરમાં જ એના હૃદયમાં એ વસી ગયો. આ બાજુ પૃથ્વી ઉપરના રાજા પુરુરવાએ પણ સ્વર્ગની અપ્સરા જોઈ છે અને ઉર્વશી તો નારાયણ મુનિના પવિત્ર મનમાંથી ઉત્પન્ન થયેલી છે, એટલે કે વિશેષ હોવાથી પુરુરવાને પણ ગમવા લાગી છે. રાજા નીચે આવે છે ધરતી ઉપર અને અપ્સરાઓ છે એ સ્વર્ગમાં જતી રહે છે. આ બાજુ રાજા છે એ ઉર્વશીના વિચારો કર્યા કરે છે કે કેવી સુંદર મજાની હતી વગેરે વગેરે વિચારો કરે છે. આ બાજુ સ્વર્ગની અપ્સરા ઉર્વશી છે એને પણ રાજા પુરુરવાના વિચારો આવે છે. સખી ચિત્રલેખાને વાત કરે છે કે રાજા પુરુરવા છે મારા હૃદયમાં વસી ગયા છે. આ બાજુ રાજા પુરુરવા છે એણે પણ ઉર્વશી છે એના વિચારો આવે છે. એક વખત ઉર્વશી અને ચિત્રલેખા રાજાને મળવા માટે ધરતી ઉપર આવે છે, પણ અદૃશ્ય વેશમાં. એને કોઈ જોઈ શકતું નથી. બીજી બાજુ એ બધાને જોઈ શકે, એ બધાની વાતો સાંભળી શકે. એટલે આત્મા કેમ હોય? આત્મા બધાને જોઈ શકે ને આત્મા બધાની વાતો સાંભળી શકે. એમ અદૃશ્ય સ્વરૂપમાં એ ધરતી ઉપર આવે છે. રાજા અને વિદૂષક છે એ બંને બાકડા ઉપર બેઠા હોય છે બગીચામાં. ત્યારે વિદૂષક એનો મિત્ર પૂછે છે કે અહીંયા વિદૂષકનું નામ છે માણવક. એટલે માણવક વિદૂષક છે એ રાજાને પૂછે છે કેમ મિત્ર હમણાં ગુમસુમ રહ્યો છો? તો કે યાર શું વાત કરું, સ્વર્ગની અપ્સરા ઉર્વશીને મેં જોઈ છે ત્યારથી મન બેબાકડું થયું છે, હું એને ચાહવા લાગ્યો છું. આ વાત સાંભળી અને ઉર્વશી અને ચિત્રલેખા છે હરખાય છે. પણ વિદૂષક કહે છે અરે મિત્ર એ તો સ્વર્ગની અપ્સરા છે, તું ધરતી ઉપરનો માનવ, ક્યાં એ સ્વર્ગની અપ્સરા અને ક્યાં તું પૃથ્વી ઉપરનો માણસ, ક્યાં તમારો કોઈ ભેટો કોઈ દી થવાનો છે? એટલે પાછો રાજા છે ઉદાસ થઈ જાય છે. એટલે ચિત્રલેખા કહે છે કે સખી, જો તું પ્રેમ કરતી હોય તો રાજાને કંઈક સંદેશો મોકલ. એટલે ઉર્વશી છે એ પત્રમાં લખી અને લખે છે કે રાજા, હું પણ તમને ચાહું છું,
હા, પણ તમે પૃથ્વી ઉપરના રાજા અને અમે સ્વર્ગની અપ્સરા, તમારું ને મારું મિલન કઈ રીતે થાય એ પણ હું મૂંઝવણમાં છું, પણ હું પણ મનોમન તમને પ્રેમ કરવા લાગી છું અને શરમ સંકોચને લીધે હું તમારી સામે આવતી નથી. એવો પત્ર છે એ ઉર્વશી લખી અને હવામાં મૂકે છે અને ઉડતો ઉડતો રાજા પાસે આવે છે. અને રાજા એ પત્ર વાંચીને આમ આનંદિત થઈ જાય છે કે ઉર્વશી ક્યાં છો, તું સામે આવી. ઉર્વશી અને ચિત્રલેખા પ્રગટ થાય છે, પોતાનો પ્રેમ છે એનો સ્વીકાર કરે છે. રાજા તો ખૂબ હરખાય છે, પત્ર ખીચામાં રાખી અને ખૂબ જ આનંદિત થઈ જાય છે કે આહા, સ્વર્ગની અપ્સરા ઉર્વશી જેને હું ચાહું છું એ મને આજે રૂબરૂ મળી, પાછી મળી, એ પણ મને ચાહે છે. હવે રાજા છે એ તો ગુમસુદા રહેવા લાગ્યો. આ બાજુ સ્વર્ગની અપ્સરા છે એ પણ ગુમસુદા રહે છે, વિચારોમાં છે પુરુરવાના. આ બાજુ રાજા પુરુરવા છે એ પણ ઉર્વશીના વિચારોમાં છે. એટલે રાણી ઓશી નરીને ગંધ આવી કે રાજા કંઈક જવાબ નથી દેતા, કંઈક વિચારોમાં છે, ક્યાંક કાળું ધોળું તો નથી ને, જોજો. પહેલાંના સમયમાં બહુપત્નીત્વ પ્રથા હતી. એટલે રાજા છે એ ભાઈ 2 પત્ની કરી શકે, 5 પત્ની કરી શકે. એટલે પાછી મૂળ પત્ની હોય, મેન પત્ની પટરાણી હોય, એને બીક હોય ને, ક્યાંક મારી સોતન લાવે નહીં, ક્યાંક બીજી બાઈને બેહાડે નહીં. દેશી ભાષામાં કહે ને બીજી બાઈ બેહાડી. આ હું કંઈ શાક માર્કેટ છે, કંઈ મકાનની ખરીદી છે કે એક બંગલો લીધો ને પછી બીજો બંગલો લેવો? પણ જે તે સમયે નિયમો હતા એટલે જ આ નિયમો છે એમાં પરિવર્તન કર્યું છે. 21મી સદીમાં જે નિયમો છે એ સારા આવ્યા છે. પણ ક્યારેક એ પણ ચર્ચા કરીશું શા માટે બહુપત્નીત્વ પ્રથા હતી, દીકરીઓને દહેજ પ્રથા, સતી પ્રથા શા માટે હતી, એની પાછળનું કારણો પણ હતા. ભલે ખોટા હતા પણ લોકોની માનસિકતા આવી હતી એટલે એના કારણે આવા બધા કારણો ઉદ્ભવ થયા હતા. આપણો જ સમાજ છે જે ભૂલો કરતો અને 21મી સદીની અંદર ભૂલો આપણે સુધારી છે. હજી અત્યારના સમયમાં પણ ઘણી ભૂલો હશે જે આગળ જતા લોકો સુધારશે. બરાબર? એટલે દાસી ચતુરિકા છે કે નિપુણિકા, નિપુણિકા બેમાંથી એક નામ છે, હું ભૂલી ગયો, પણ છતાંય ચતુરિકા લખ્યું છે. એને કીધું કે એક કામ કર, તું છે ને આ છે હું રાજા હમણાં બહુ ઉદાસ રહે છે ને કંઈ ધ્યાન નથી દેતા, તું કંઈક ઓલું કર. તો કે વાંધો નહીં. એટલે વિદૂષકને મળી ચતુરિકા દાસી કે હે વિદૂષકજી, કેમ હમણાં રાજા ઉદાસ રહે છે ને કાંઈ બહુ રાણી પ્રત્યે જવાબ નથી આપતા? છે હું? વિદૂષક કે કાંઈ નહીં, મને કાંઈ ખબર નથી. ભલે તમારે ન કહેવું હોય તો કાંઈ નહીં, પણ રાણીબા કહેતા હતા. શું કહેતા હતા? રાણીબાને બધી ખબર પડી ગઈ. હે, બધી ખબર પડી ગઈ? હા, એ કે રાજા પ્રમદી કે નીંદરમાં સપનામાં છે ને બોલી ગયા બધું. ઓહો, ઓલી સ્વર્ગની અપ્સરાનું કહી દીધું? હા, એ અપ્સરાનું જ કીધું. હા, પછી ઓલો પત્ર મળ્યો આવીને દઈ ગઈ અપ્સરા, એ કીધું, બધુંય કીધું છે. બહુ કરી. બોલો, રાજા પાછા મને એમ કહેતા હતા, એલા ખાનગી વાત રાખજો, કોઈને કહેતો નહીં વિદૂષક, તારી મૂર્ખામીની હિસાબે જ બધી વાત છે એ ફેલાઈ જાય છે, ધ્યાન રાખજે. એ રાજા મને હચોડું આમ કહેતા હતા. પોતે ને પોતે બધું બાફી નાખે છે. બહુ કરી. હવે છે હું એ તો કયો આખી વાત. હવે વાતમાં એવું છે ભાઈ, વિદૂષક કહે બીજું કાંઈ છે નહીં, ઓલી સ્વર્ગની અપ્સરા છે ને એકવાર રાજા એને બચાવી અને રાજા એને જોઈ ગયા ને બે વચ્ચે પ્રેમ થઈ ગયો. પછી આગળ કાંઈ મુલાકાત? હા, એ અપ્સરા અહીં સુધી પૂગી હતી. પછી તો કે રાજાને મળીને પત્ર લખ્યો. પત્ર ક્યાં છે? એ પત્ર છે ને કે એ રાજાએ એનો ઓલો કબાટ છે ને એમાં ફલાણા ખાનું છે, લોકર છે, એમાં મૂક્યો છે. પણ તું કોઈને કહેતી નહીં? ના, આપણે શું કરવા કહેવું જોઈએ? એ પતિ પત્નીનો પ્રસંગ હોય એ સમજે, આપણે શું લેવા દેવા? આપણે તો નાના માણસ, આપણે શું કરવા એમાં ક્યાંય કોઈનામાં માથાકૂટમાં પડવી જોઈએ? આપણે તો કહેતો હતો ને કહેતી હતી, હાવ ન ગમે એમ કરીને નિપુણિકાએ ઓલી ચતુરિકાએ બધી વાત કરીને વિદૂષક આવી ગયો મોજમાં વિશ્વાસમાં. એટલે કહી દીધું કે જો કે બેની વાત કે નહીં, હજી કાંઈ બીજું આગળ વધ્યું નથી, પણ ખાલી એમ કીધું હું પ્રેમ કરું છું, એવી બધી ખાલી સામાન્ય ચર્ચા થઈ છે. ઓકે, પત્ર ક્યાં છે? કે વાહ. અને ચતુરિકાએ છાનો મનો જઈ, રાણીબાનો આદેશ છે ફલાણી વસ્તુ લેવા જાવી એમ કરીને રાજમહેલમાં જઈ અને રાજાના અંગત ડોક્યુમેન્ટ હતા એમાંથી આ કાગળ લઈ લીધો ને દઈ દીધો રાણીબાના હાથમાં કે આ લ્યો, આ સબૂત. અને ભાઈ પછી રાજાની ધૂળ કાઢી નાખી છે રાણીએ. આપણે હાજર નહોતા, હું તો નહોતો એટલે ખબર નથી કે ત્યાં હું ડખો થયો હતો, પણ બધાય વાતો કરતા હતા કે માથાકૂટ હારી થઈ હતી. આપણે ભાઈ કોઈની માથાકૂટમાં આપણે પડવાવાળા નથી, બરાબર ને? પડાય કોઈની માથાકૂટમાં ભાઈ?
એ પતિ પત્નીના ડખા હોય પોહાઈ હોય એમાં આપણે શું લેવા દેવા? બરાબર, તમે ન પડતા હો ડખામાં, અને આપણે સાંભળવું નથી. એના ડખા શું હતા આપણે શું લેવા દેવા? બરાબર, એ બે માણસ છે, એ બાદ છે ને કોક દીક પાછા ભેગાય થઈ જાય, એ શાંતિ થઈ જાય. બરાબર, આ અત્યારે ઝઘડો થયો છે એટલે આપણે ક્યાંય વચ્ચે પડવું નથી. એટલે એ ઝઘડો ઠરવા દઈએ, કેમ કે એ પતિ પત્નીનો ઝઘડો ઠરશે પછી આપણી કથા આગળ હાલશે ને. બરાબર, તો અત્યારે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. પતિ પત્નીનો ઝઘડો પૂરો થયો કે હામાં ધોકા માર્યા, લગ્ન પહેલાં હગાઈ થઈ હોય ને ત્યારે ન વાતું કરતા હોય. પત્ની છે શું કહેવાય, ફિયાન્સી, એ પૂછે કે હે પતિદેવ, હે થનારા પતિદેવ, તમે ત્યાં જવાના છો? તો પતિદેવ કે હું નહીં. તો પત્ની કે હુંય નહીં. તો પતિદેવ પત્નીને પૂછે કે હે પત્ની દેવી, હે ભાવિ પત્ની દેવી, તમે ત્યાં જવાના છો? તો પત્ની દેવી કે નહીં. તો પતિદેવ કે હુંય નહીં. લગ્ન થઈ જાય ને કાંઈ માથાકૂટ થાય ને પછી ધોકા લઈને હામ આવો, કાં તું નહીં કાં હું નહીં, આ માથામાં ધોકો જ મારી દઉં. એટલે વાતો છે ભાઈ, ગૃહસ્થ જીવનની આવી બધી પતિ પત્નીઓને બાંધતા હોય. ક્યારેક પાડોશમાં પણ આવી ઘણી વખત નવા લગ્ન થયા હોય તો પ્રેમની વાતો હોય ને, કંઈક માથાકૂટ થઈ તો બાધી પણ ઝઘડતા પણ હોય. પાછા એના છોકરા હોય તો એ દાંત કાઢતા હોય, એ રાધે 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 મમ્મી પપ્પા બાધે. એટલે એમાં એ મજા લેતા હોય. સારું, આપણો અહીં લેક્ચર પૂરો કરીએ છીએ. અધૂરી સ્ટોરી છે, વિશેષ રીતે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. બરાબર, આ તો તમને હસાવવા માટેની એવી બધી વાતો હોય. બાકી તો આપણી જે સ્ટોરી છે અભ્યાસની છે એ જ મહત્ત્વની છે. ઓકે, ચાલો.